બગદાણાનો વિવાદ હવે ધીમે ધીમે વકરી રહ્યો છે। બગદાણાના જે પોતે કહી રહ્યા છે કે હું સરપંચ છું, પરંતુ ક્યાંક માહિતી એ પણ સામે આવી છે કે નવનીતભાઈ બગદાણાના સરપંચ નથી, પરંતુ એમના ભાભી છે એ બગદાણાના સરપંચ છે। પરંતુ સવાલ હવે નવનીતભાઈ ઉપર ઉઠી રહ્યા છે અને હવે જ્યારે આખો મામલો ગરમાયેલો છે, નવનીતભાઈને ન્યાય અપાવવા માટે રાજકીય નેતાઓ મેદાનમાં આવી રહ્યા છે। તો આ જ રાજકીય નેતાઓની પાસે ન્યાયની માંગ કરી રહી છે પાટીદારની દીકરી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। નવનીતભાઈ અત્યારે ખૂબ ચર્ચામાં છે, કારણ કે એમના ઉપર હુમલો થયો છે અને એ જ હુમલા બાદ હવે તેમને ન્યાય અપાવવા માટે અનેક રાજકીય નેતાઓ મેદાનમાં આવ્યા। હીરા સોલંકી આવ્યા, કોંગ્રેસના બીજા પણ નેતાઓ આવ્યા, પરંતુ હવે હીરા સોલંકીની પાસે ન્યાયની માંગ કરી રહ્યા છે પાટીદાર સમાજના એક દીકરી પાયલબેન વઘાસિયા, જેઓ હાલ સુરતમાં રહે છે। મામલો આખો એવો છે કે 1.5 વર્ષ પહેલા જે આ નવનીતભાઈ છે એ નવનીતભાઈ પાયલબેન છે એમના મમ્મીના ખેતરમાંથી માટી કાઢતા હતા અને એ જ બાબતે ક્યાંક માથાકૂટ છે તે પણ સામે આવી હતી। અનેકવાર પાયલબેને છે નવનીતભાઈને ફોન પણ કર્યા હતા કે તમે આ રહેવા દો ને કા પછી અમને એ કહી દો કે તમે કોના કહેવાથી અમારા જે ખેતર છે, અમારી જમીન છે, એમાંથી તમે માટીનું ખોદકામ કરો છો અને ક્યાં લઈ જાઓ છો। અનેક વખત અધિકારીઓને પણ રજૂઆત કરવામાં આવી, પણ સવાલ એ થયો કે પાયલબેન હવે કેમ મેદાનમાં આવ્યા છે, હવે એમને કેમ એવું સૂઝ્યું છે કે એમના ખેતરમાંથી 1.5 વર્ષ પહેલા જે આ માટીનું ખોદકામ થતું હતું, માટી લઈ જવામાં આવતી હતી, એ મુદ્દો હવે કેમ ઉઠાવી રહ્યા છે। સવાલ તો એ પણ છે કે એમની પાસે બીજા કોઈ પુરાવા નથી, ફક્ત એવું કહી રહ્યા છે કે એમણે અનેક વખત નવનીતભાઈને ફોન કોલ કર્યા છે અને એમને એવું હવે થયું કે જો આ નવનીતભાઈ અત્યારે ક્યાંક ચર્ચામાં છે, એમને રાજકીય નેતાઓ ન્યાય અપાવી શકતા હોય તો પછી મને કેમ નવનીતભાઈથી ન્યાય અપાવી ના શકે। અને આ બેનની ખૂબ સ્પષ્ટ માંગણી એક જ છે કે ખાલી એમને એ જાણવું છે કે એમને આ જે નવનીતભાઈ છે એમના ખેતરમાંથી માટીનું ખોદકામ કરતા હતા, માટી લઈ જતા હતા, એ કોના કહેવાથી લઈ જતા હતા। એટલે સવાલ તો એ પણ છે, જ્યારે 1.5 વર્ષથી આ માથાકૂટ સામે આવી હતી અને એ પછી લગભગ ઘણા મહિનાથી જે આ માટીનું ખોદકામ કરવાનું હતું, માટી કાઢવાની જે આ વાત હતી, એ બધું જ બંધ કરી દેવામાં આવ્યું છે। પરંતુ હવે કેમ આ પાયલબેનને યાદ આવ્યું છે તે પણ સવાલ છે। ખેર, આ બધાની વચ્ચે મેં જ્યારે પાયલબેન સાથે વાતચીત કરી તેમણે શું ખુલાસા કર્યા છે તે પણ સાંભળીએ અને એમણે મીડિયાની સામે આવીને હીરાભાઈ સોલંકી પાસે ન્યાયની માંગ કરતા શું કહ્યું છે તે પણ સાંભળીએ। મારી સાથે અત્યારે પાયલબેન વઘાસિયા જોડાયેલા છે। પાયલબેન, આજે નવનીતભાઈના મુદ્દાને લઈને તમે અનેક આક્ષેપ કર્યા છે, આ મુદ્દો શું છે આખો? આ મુદ્દો એ છે કે મારું નામ પાયલ વઘાસિયા છે અને આ મુદ્દો એવો છે કે આજથી 1.5 વર્ષ પહેલા મારા મામાની જમીન છે બેડા, ગામ બેડા, બગદાણાની બાજુમાં। ઓકે। હવે 155 નંબર સર્વે નંબર અને 172 કે 73 વીઘા જમીન થાય છે। એમાં ડુંગરો બી આવ્યો છે અને વાવેતર બી છે। તો ડુંગરાની અંદર એને માટી કાઢવા માટે પરમિશન કોઈની લીધી કે નથી લીધી મને નથી ખબર, પણ અમારી પરમિશન વગર આ નવનીતભાઈ સરપંચ બગદાણાના માટી એને કાઢી છે। ઓછામાં ઓછી બહુ બધી રકમ છે એમની, અને રાતોરાત એને 3 થી 4 મહિના એને માટી કાઢી છે। 6 મહિના કાઢી છે, હું તો 3-4 મહિના જ કહું છું। અને રાતના એને 10 થી 12 ટ્રેક્ટર અને 3 જેસીબી ચાલતા હતા। તે સમયે મેં ફોન કરીને એમને કીધું, નવનીતભાઈ સરપંચ બગદાણાના, મેં એને એવું કીધું, નવનીતભાઈ તમે આ જમીન મને મારા ગામથી ફોન આવ્યો, મારા મામાના ગામથી, કે પાયલબેન આ જમીન ભાણી તારા જમીનમાંથી માટી કાઢે છે। મેં એવું પૂછ્યું, કોણ કાઢે છે? કે બગદાણાના સરપંચ છે। તો મેં કીધું બગદાણા સરપંચનો નંબર મારી પાસે નથી, મેં અલગથી કોન્ટેક્ટ કરીને એનો નંબર લીધો નવનીતભાઈ સરપંચનો। સરપંચ તો પોતે છે જ નહીં, એના ભાભી સરપંચ છે। એમનો નંબર લીધો, મેં એને ફોન કર્યો, એને મને આવો જવાબ આપ્યો કે માટી તો નીકળશે બેન। મેં કીધું માટી ના નીકળવી જોઈએ, કેમ કે તમે પરમિશન કોની લીધી છે? ભલે માટી કાઢો, પરમિશન કોની લીધી છે તમે? કે પરમિશન લેવાની જરૂર નથી કે, અને પરમિશન મેં લીધી છે એ તમને કઈ કહેવાની જરૂર નથી, મારે ગાંધીનગર સુધી મારા સેટિંગ કરેલું છે। તો છતાં મેં ગાંધીનગર, મને યાદ નથી અત્યારે, મેં ખેતી વિભાગમાં ફોન કર્યો તો માટી બંધ બી થઈ ગઈ કાઢવાની। તો 3 દિવસ બંધ રહી, પાછી એને મવા, જેસર અને ભાવનગર જે કઈ કોઈને ખવડાવ્યું એ મને નથી ખબર, પાછી 5મે દિવસેથી માટી ચાલુ થઈ, સતત 6 મહિના માટી નથી નીકળી। એ માટી લઈને અને પાછી બગદાણા જ લઈ ગયેલા છે। બોલો। પણ આ તમે કોઈ અધિકારીને જાણ કરી છે? નહીં, મેં કોઈ મારા અધિકારીને જાણ નથી કરવાની, કેમ કે મારે અધિકારીને જાણ કરું તો મારું કોઈ અવાજ સાંભળે એવું નતું ને। એટલે તમારા ખેતરમાંથી જો માટી નીકળતી હોય તો તમારે ફરિયાદ તો કરવી જોઈએ ને કોઈકને?
મેં ફરિયાદ તો જો પોલીસ સ્ટેશને જેસર પોલીસ સ્ટેશને બી ફોન કરેલો હતો. મેં ફરિયાદ નહોતી કરી, ફોન તો કર્યો હતો ચોક્કસ. ત્યારે એ લોકોએ મને કઈ આડાવાળા જવાબ આપીને ફોન મૂકી દીધો. બગદાણા બી ફોન કર્યો હતો તો એ લોકોએ મારો જવાબ નથી આપ્યા, કેમ કે આ ભાઈ જ્યાં હું ફોન કરતી હતી ને ત્યાં ભાઈ પોતે પહોંચી જતા હતા. તો એમને ખબર કેમ પડતી હતી કે તમે આ જગ્યા ઉપર ફોન કરેલો છે? મેં એ જગ્યા ઉપર જો હું બગદાણા ફોન કર્યો હોય મેં ત્યારે એવો જવાબ આપ્યો કે હા બેન નોંધ લેશું અમે અને તમને જાણ કરશું. તો નોંધ લીધી હોય તો મને જાણ કરીને કે નહીં કે મેં આ નોંધ લીધી છે એમ. તમારી પાસે કોઈ એવા પુરાવા છે? ના, મારી પાસે એવા પુરાવા નથી, પણ પુરાવો એક મેં કાલે ઇન્ટરવ્યુ આપ્યું છે એમાં મેં હરૂભરું વાત કરેલી છે સરપંચ સાહેબ હારે. નવનીતભાઈ છે ને એને મેં હરૂભરું વાત કરીને કીધું કે નવનીતભાઈ હવે તો મને તમે ન્યાય આપો કે તમે કોના કહેવાથી માટી કાઢી છે. એ તો ઓન મેં મીડિયાની સામે મેં વાત કરાવી છે અને એનું જોડે વાત કરી છે. તો એના ઉપરથી તો કયું પ્રૂફ ઓરિજિનલ કહેવાય? પાયલબેન, પણ સવાલ અહીંયા એ છે ને કે 1.5 વર્ષ પહેલાની આ વાત છે, બરાબર? અત્યારે નવનીતભાઈ છે તમારા ખેતરમાંથી માટી કાઢી રહ્યા છે, અત્યારે કાઢે છે? નહીં, 1.5 વર્ષ પહેલા કાઢી છે, પણ 1.5 વર્ષ પહેલા મેં ઓપ્શન તો ઉઠાવી હતી ને. નવનીતભાઈ ના રેકોર્ડ કાઢો, કેટલા ફોન કર્યા તમે નવનીતભાઈ ને ત્યારે બી મેં ઓપ્શન ઉઠાવી હતી, પણ મારી ઓપ્શન કોઈ આ તો અત્યારે આ વાત નીકળી કે ભાઈ પોલીસ સ્ટેશને કીધું કે આ ભાઈ સરપંચ સાહેબ માટી કાઢતા હતા એટલે મને થયું કે આ ભાઈ મારી માટી કાઢેલી છે આને. તો હજુ આ મામલો આવતો જ નહીં ને ઉપર. તો તમારે એ સમયે પણ આ જ રીતે કડક વલણ રાખીને ન્યાય માટે માંગ કરવી પડી હતી ને? તો બેન તો મને એને ધમકી મારેલી હતી ને કે બેન તમારે નીકળવાનું છે ને તો મારું મામાનું ગામ બેડા છે અને જમીન છે ત્યાં, તો મારે તો ત્યાં અવર જવરમાં જાતી હો, મારે બી દાટિયા ફ્રેક્ચર કરી નાખે તો કોણ જવાબદાર? તો હવે તમારી શું માંગ છે? મારી એક જ માંગ છે કે નવનીતભાઈ ને ન્યાય અપાવે છે. પોલીસ ઓફિસર ને હજી મતલબ રિટાયર કરતી બદલી કરાવી 3 કલાકમાં, તો મારે બી ન્યાય જ જોતો છે. મને 3 કલાક ની 3 દિવસ ને મને ન્યાય અપાવવાનો કે આ જમીનમાં માટી કાઢી છે નવનીતભાઈ સરપંચે બગદાણાના, એ કોના કહેવાથી કાઢી અને કેમ લઈ ગયા છે? એટલે તમે આ માંગની ન્યાય છે કોની પાસે કરી રહ્યા છો? હું તો વિડીયો જોડે બી કરી રહી છું, જે કોઈ મને પૂછે હું બધાને કહું છું. હું આનો મારો વિડીયો બી મૂકું છું મારા જાતે કે હવે તમે એને ન્યાય અપાવો છો તો મને બી ન્યાય અપાવો ને. એટલે તમે તમારા વિડીયોની અંદર અમે સાંભળ્યું છે કે તમે હીરા સોલંકીને પણ કહી રહ્યા છો કે હા, હીરાભાઈ સોલંકી સાહેબને બી કહું છું કે સાહેબ હું એક પટેલ પાટીદારની છોકરી છું, મને પણ ન્યાય અપાવો. તમે જેમ આ નવનીતભાઈને તમે અપાયો 4 કલાકમાં કે 3 કલાકમાં, તો મને બી અપાવો ન્યાય. પાયલબેન, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. બાપા સીતારામ, જય મંગલમાં. હું પાયલ વઘસિયા સુરતથી બોલું છું અને મારું ગામ છે મામાનું ગામ છે જ્યાં કૌભાંડ થયું એનું જ વાત કરીએ આપણે પર્સનલી કે મારું મામાનું ગામ છે બેડા છે. આજે આ 2 દિવસથી જે કાંઈ થયું એ વિડીયો જોઉં છું તો બધાને ન્યાય મળી ગયા. તો મારે એક ન્યાયનો આ વિડીયો મારી જાતે બનાવીને હું મૂકું છું. હું કામે કે મારી મામાની જમીન બેડા છે એ નવનીતભાઈ સરપંચ બગદાણાના, બરોબર, આ બગદાણાના આજે એ રોવે છે. અમે 1.5 વર્ષથી રોઈ છીએ. એનું કારણ હું તમને એક કહું, બધાય સમાજને કહું છું, એવું નથી એક સમાજને, બધાય સમાજને કહું છું. એક કારણ કે આજે મારી હારે 1.5 વર્ષ પહેલાં મારી મમ્મીની જમીન, મારા મામાના ઘરની જમીન છે 155 નંબર 172 વીઘા, એમાં છે ડુંગરો. એની અંદર આ નવનીતભાઈ સરપંચ, પોતે સરપંચ નથી, એના ભાભી સરપંચ છે, પણ આ સરપંચ કહીને મારી ત્યાંથી બહુ ઝાઝું મોટું કૌભાંડ કર્યું છે. હું આંકડો કહીશ ને તો તમને બધાને એમ થાય કે આ શું છે એમ. અને અત્યાર સુધી હું એટલે નહોતી બોલી કે મને દાંત ધમકીના ફોન હતા અને નવનીતભાઈને મેં સરપંચને ફોન કર્યો અને એણે જ આ કામ કર્યું છે. કરોડ ઉપરનું એણે મારું ત્યાંથી ધૂળ કાઢી લીધી છે. રાતે ધૂળ કાઢી છે, દિવસે નહીં. 10-15 ટ્રેક્ટર 5 જીસીબીથી મારા મામાની ત્યાંથી જમીન એણે મારા મમ્મીની જમીનમાંથી એણે કાઢી લીધી છે. તો તમે આવા વ્યક્તિને સપોર્ટ કરશો? સમાજનું નથી કહેતી કોઈનો, હું પટેલ પાટીદાર સમાજની દીકરી છું, આજે સમાજની હું નથી કહેતી. તો એને એટલું કૌભાંડ કર્યું છે, એટલું હરામી માણસ છે, તો છતાં તમે એને 4 કલાકમાં ન્યાય અપાવવા નીકળ્યા છો. તો આજે 1.5 વર્ષથી એક દીકરી, આ તમારી દીકરી જ કહેવાઓ પટેલ પાટીદારની, તો 1.5 વર્ષથી હું રોઉં છું. આજે એક દી રોયો ત્યાં તમે બધા દોડવા માંડ્યા
અધિકારી દોડવા મળ્યા, રાજકારણ ગમે તે હોય ઈ. તમે મોટા મોટા બધા ગયા તો આજે મને પૂછો આવો મારી પાસે કે એને કેટલું કેટલું આ માણસે કૌભાંડ કર્યું છે તો હું કામ તમે એને સપોર્ટ કરો છો? આવા વ્યક્તિને તો એક બાજુ મૂકી દેવાય અને આ સમાજને ડાઘ લગાડવાનું કામ કરે છે. અને સારું કામ નથી કર્યું. આજે હું પટેલ પાટીદારની દીકરી, હું મારા પેપર બતાવું તમને. મારા પેપર ક્યાં ગયા? હું એક પેપર તમને બતાવું. મારા પેપર પડ્યા છે ઈ કે જો આ ઓન પેપર લઈને હું નીકળીશું તો મને કોઈ ન્યાય નહીં અપાવે. હું ન્યાય હવે માંગુ છું. હવે હું કહું છું કે મને કેમ નહીં. આવા તત્વો આગળ તમે બધા મોટા મોટા અધિકારીઓ બધા બેસી જાઓ છો તો મને બી કહો અને મને બી ન્યાય અપાવો. હું એટલું તમને કહેવા માંગુ છું. એક વખત કે આવા વ્યક્તિ કરોડનું કોકની જમીનમાં પરમિશન ગમે તેની લીધી, મને નથી ખબર, અમારી નથી લીધી, પરમિશન લીધા વગર કરોડના કૌભાંડ કરે તોય તમે એની હારે ઊભા છો. આજે મને શરમ આવે છે. એક પટેલ પાટીદારની દીકરી, તમે મને સપોર્ટ નથી કરતા. એક માણસ આજ રોવા મળ્યો તો તમે બધા અહીંયા બેસી ગયા. તો મને ન્યાય અપાવો. હું એટલું તમારી પાસે માંગુ છું. બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ. આજથી 1.5 વર્ષ પહેલાની મેટર છે મારી મેટર મેં અત્યાર સુધી એટલે નહોતી કીધી. મને એને દાગ ધમકી આપેલી હતી એટલે મેટર નહોતી કીધી. પણ મારી મેટર હાલ મારી પાસે હું આજે દેશમાંથી આવી, બેડાથી. મારું મામાનું ગામ છે બેડા. બેડાની અંદર મારા મમ્મીની જમીન છે 155 નંબર, એટલે 172 વીઘા જમીન થાય. એમાં ડુંગરો બી આવી ગયો, વાવેતર બી આવી ગયું. એટલે મારા મમ્મીની છે 5 બહેનો. મારા મમ્મીની એકલી નથી, 5 બહેનોની અંદર મારા મમ્મીની એને આ જે સરપંચ છે ને બગદાણાના, એને ઓછામાં ઓછી કરોડ ઉપરની એને રેતી માટી કાઢેલી છે. જે તે 1.5 વર્ષ પહેલાની વાત કરું છું. ખનીજ ખાતાની જાણ બાર વગર. હા, જાણ બાર. પછી મેં એના ગામમાંથી ફોન આવ્યો મારા મામાને ત્યાંથી કે ભાણીબેન જમીનમાંથી માટી કાઢે છે. મેં કીધું કોણ કાઢે છે? તે કે બગદાણાના સરપંચ. કીધું ઈ કોણ બગદાણાના સરપંચ? મારી પાસે નંબર નથી. એટલે મેં એનો નંબર લીધો. કોનો? આ નવીનભાઈ નો. નવનીતભાઈ સરપંચ અત્યારે હાલ મેટર છે ઈ નવનીતભાઈ. ત્યારે હું એવું નહોતી બોલી અને ત્યારે મેં એને કીધું ને કે આવું નહીં કરો તમે. ત્યારે મને એવું કીધું, બેન તમારે નીકળવાનું છે? મેં કીધું હા નીકળવાનું છે. એટલે એને એવું કીધું કે તમારે નીકળવાનું હોય ને તો આ મેટરમાં તમે નીકળી જાઓ, મારે આ ગાંધીનગર સુધીનું. એટલે આવી તમને ધમકી આપવામાં આવી? મને ધમકી આપવાની એટલે હું ચૂપ બેહી ગઈ હતી. કેમ કે મારી પાસે એટલો પૈસો નહોતો કે હું બગાડી શકું. હું મજૂરી કરીને કામ કરીને ખાઈ છીએ અમે. તો બેન તમે આ જે તે સમયે તમને ધમકી આપવામાં આવી, તમે પોલીસ કેસ કેમ ન કર્યો? પોલીસ કેસ કરીએ તો એને એવું કીધું હતું કે ભાજપ તો અમારી હારે છે અને બધા આ જે સરપંચ સાહેબ છે એ પોતે સરપંચ તો છે જ નહીં, એ સરપંચ તો એના ભાભી છે. નવનીતભાઈ છે ને એ પોતે એમ કેતા હતા હું સરપંચ છું અને મેં ગાંધીનગર લગી સેટિંગ કર્યું છે. તો અત્યારે પોલીસ છે એ ત્યારે એને પોલીસ પાસે હું જાત તો મારું કઈ હાલવાનું નહોતું, એ તો મને ખબર હતી. એટલે હું પોલીસ પાસે નહોતી ગઈ. અને પછી આ જે ઘટનાક્રમ જો તમે જ્યારથી માટી કાઢી, બરોબર, એ લોકો જ્યારથી માટી કાઢી તમને જાણ થઈ તો તમે એનો કોન્ટેક્ટ કર્યો તો? ત્યારે જે તે સમયે તમને જાણ થઈ માટી કાઢે છે તો ત્યારે એમના દ્વારા તમને શું જવાબ દેવામાં આવ્યો? ત્યારે એને છે ને 5 દિવસ માટી તો ચાલુ જ રાખી. પછી ત્યારે એને મને જવાબ એવો દીધો કે બેન બંધ નહીં થાય, બોલો શું કરવું છે તમારે? મેં કીધું બંધ તો કરવી જ પડશે. એટલે મેં છે ને ગાંધીનગર ફોન કર્યો હતો. એટલે 3 દિવસ બંધ કરી દીધી માટી. ગાંધીનગર તમે કોને ફોન કર્યો હતો? મેં એ અધિકારી નામ મને યાદ નથી. એટલે કયા વિભાગમાં? મેં આ ખેતી વિભાગમાં, ખેતી ખનીજ વિભાગમાં, બરોબર. ત્યારે મેં એને ફોન કર્યો તે માટી 2 દિવસ બંધ કરી દીધી. પાછું એને શું કર્યું એ તો જે ઈ જ પોતે કહેવા વાળા મારા ત્યાં માસીભાઈ છે એ પોતે કહેવા વાળા કે અમે ભાવનગર, જેસર અને મવા અમે પૈસા ખવડાવી દીધા. પાછી સખત 6 મહિના 15 ટ્રેક્ટર અને 5 જીસીબી રાતે ચાલે, દિવસે નહીં, રાતે ચાલે. આવી રીતનું એને કામ કરેલું છે અમારી જોડે. અને તમને જયારે ફોન કરો ત્યારે તમારી સાથે અભદ્ર વર્તન જયારે માટી કાઢતા હતા ને તે મેં ઓછામાં ઓછા એને રેકોર્ડ કાઢવું હોય તો શૂટ છે, મેં 150 ફોન કરેલા. મને એક જ જવાબ અને એને રોફ થી જ મારી જોડે વાત કરી. તમારી પાસે કોઈ એનું કોલ રેકોર્ડિંગ કેવા કઈ પ્રૂફ કરે? ત્યારે એ વખતના 1.5 વર્ષ પહેલા નથી. અને આજે હવારમાં મેં આ થોડીક મેટરમાં મીડિયા જોયા ને એટલે મેં આજે હવારમાં ફોન કર્યો. મેં કીધું નવીનભાઈ આ રીતનું છે તો તમે મને હજુ તો અત્યારે તો નહોતું કીધું પણ અત્યારે તો મને તમે એવું કહ્યું કે કોના કેવાથી કાઢી છે તમે માટી એમ. તો એને એવું કીધું કે પછી બેન મળશું, મારે અત્યારે આ મોટી મેટર છે, હું હોસ્પિટલમાં દાખલ થયેલો છું. અને એને એ રીતને કઈ ફોન મને કાપી નાખ્યો. તમે હજુ કેવી કહેતા હો તો હું તમારી સામે ફોન કરવા એને તૈયાર છું. તો બેન આ તબક્કે કોઈ તમે તમારા સમાજના આગેવાનો, પાટીદાર સમાજના આગેવાન, પાટીદારની દીકરી છો, બરોબર? હા, હું પાટીદારની દીકરી. તો તમે કોઈને જાણ કરેલી કે કોઈ વસ્તુની ક્યારેક કઈ ફરિયાદ? મને ખબર છે કે સમાજ કોઈ પણ સમાજ હોય આજે, હા હું એવું કઉ છું સોલંકી સાહેબ છે ને એ માણસ ગુડ કહેવાય આ સમયે. કેમ કે એને 4 કલાકની
કલાકની અંદર જો પોલીસ વિભાગને એને રિટાયર કરી દીધા હોય, હા. કેન્સર હા, બદલી કરી હોય નાખી, બદલી, તો હું ચોલંકી સાહેબ ને એવું કહું છું, હું પટેલ પાટીદારની એક છોકરી છું, હા. તો મને બી ન્યાય આપો. હા ન્યાય અપાવો. તમે જો 4 કલાકમાં આપતા હો તો મને ભલે 8 દિવસ થાય, પણ મને હું રિક્વેસ્ટ કરું છું, પ્લીઝ સોલંકી સાહેબ તમે આવું કામ કરીને મને બી પાટીદારની છોકરી છું, મને એક ચોક્કસ ન્યાય અપાવો. અને બેન બીજું ખાસ કે આ વિડીયોમાં તમે જે કઈ બોલો છો એ કોઈના દબાણ કે કોઈની લાલચથી કે કોઈના કઈ લગાવથી કેવી રીતે કઈ બોલો છો, જો જે હોય ચોખવટ કરજો તમે તારે બિંદાસ, મને કોઈ, જે હોય સત્ય જ બોલવાનું છે. આપણે ગીતાજીની સાક્ષીએ બોલવાનું છે અને ક્યાંય ખોટું નથી બોલવાનું, માં મોગલની સાક્ષીએ બોલવાનું છે, બરોબર? હા આજે જે આ ઘટના બની ને એમને મંગલમાં સપોર્ટ આપેલો છે. અને હું તમને એવું કહું કે મને કોઈ બળજબરી હોય તો મારે 172 વીઘા જમીન છે. આજે હું મારું કામ કરું છું ને એ તમે જોઈ લેજો. મેં મહેનત કરીને ખાવા વાળા વ્યક્તિ છે. હું મસીને બેહીને આજે રાત્રે 11 વાગ્યા સુધી અમે બેસીએ છીએ, અહીંયા સવારમાં 5 વાગે આવી છીએ. મને કોઈની બળજબરી નથી, મને કાંઈ નથી. મને એક જ મેં અત્યારે આ મુદ્દો ઉઠાવ્યો એનો હું તમને એક વાત કરું કે સોલંકી સાહેબે જો બધાને ન્યાય અપાવતા હોય તો હું સોલંકી સાહેબને જ કહેવા માંગુ છું કે સાહેબ, હીરાભાઈ સોલંકી, હા હીરાભાઈ સોલંકી સાહેબને કે તમે બધા ન્યાય અપાવો તો પ્લીઝ, હું 1.5 વર્ષ થાની વાહે છું તો મને બી ન્યાય અપાવો ને ભલે 5 દી મોઢો પણ મને ન્યાય અપાવો. ન્યાય અપાવો. હા. અને બેન આ ઘટનાક્રમ પચ્યો, આ બન્યો પછી જ તમને આ બધી વસ્તુ ધ્યાનમાં આવી, એ પહેલા તમે આની લીગલ પ્રોસીજર કઈ કરેલી ખરી? નહીં, મેં લીગલ કાંઈ નથી કરી. ફોન વરીસ અને કરેલી તમે જે જમીનની વાત કરો છો એના દસ્તાવેજ કે એના કોઈ ડોક્યુમેન્ટ તમારી હા, પાસે છે છે? મારી જોડે. હું આપું. હા. આપો તો લાવો તો. આ ભાઈ તમારા હસબન્ડ છે? આ મારા husband તમે છે. આવી જાઓ ફ્રેમમાં આવો. એ મારી જોડે જ વાત કરો. એ મારી જોડે જ અમે બે કામ કરીએ છીએ મળીને. આ જો હું આજ જ લઈને આવી છું. જો આ એનો નકશો છે. જો 100 નંબર છે અને પૂરો 172 વીઘાનો. મિત્રો આ રીતે કઈક નવનીતભાઈ જે છે તેમની ઉપર જે આ બેન જે આ વાત કરી રહ્યા છે, અને ખરેખર સમાજને ક્યાંય ખોટી દિશામાં ન દોરાવાતા. કારણ કે આમાં શું થાય કે બે સમાજ આમને સામને આવી જાય અને કોઈ ઇજ્જતદાર વ્યક્તિ હોય એના દામન ઉપર ડાઘ લગાવીને આપણે કાંઈ ને કાંઈ એન કેન પ્રકારે એની ઉપર કાંઈ આરોપ નાખીએ અને પાયા વિહોણી વાતો કરીને જે હોય એ સત્ય બહાર લાવવું એ તો પોલીસના હાથની વાત છે. પણ અમારી પાસે આ બેનનો અમને કોન્ટેક્ટ થયો અને અમને એવું લાગ્યું કે આ સત્ય છે, પેલા અમે જાણ્યું એટલે અમે આ પ્રયાસ કર્યો છે. અને જે કઈ હશે આને કહેવાય ને નાકા સુધી જવું પડશે ને તો અમે જવા તૈયાર છીએ. અને ભાઈ તમે બેનના હસબન્ડ છો, તમારું પોતાનું આખું નામ બોલી જાઓ ને. વલ્લભભાઈ વઘાસિયા, ભાવેશભાઈ વલ્લભભાઈ વઘાસિયા. તમારું પોતાનું ગામ? આમાપુર બગસરા. હામાપુર બગસરા. અને આ જે કઈ ઘટનાક્રમ છે, જે કઈ બેને કીધું છે એ વાત સાચી છે? તમારી સાક્ષીએ કીધું છે? હે? અને બેન હવે તમે સમાજને અને પોલીસ ખાતાને અથવા તો આપણે સરકારને તમે તમારી જે મેટર છે એના બાબતે શું કહેવા માંગો છો? હું એટલું જ કહેવા માંગુ છું કે મને આનો ન્યાય જોઈએ. આજે તમે 1 કરોડ રૂપિયાનું તમે આ કૌભાંડ કરેલું છે તો તમે એક જરીક વાતમાં તમે મને ન્યાય, આ જરીક ન કે મારા માટે બહુ મોટી કહેવાય છે, સરકાર માટે તો જરીક જ કહેવાય છે. જો સરકાર ધારે ને તો મને આનો ન્યાય મને 4 કલાકમાં બી આપી શકે. અત્યારે કેમ આ લોકોને 4 કલાકમાં પોલીસ કમિશનર ને બધાને ઘરે મોકલી દેતા હોય તો મને 4 કલાકમાં આનો ન્યાય ન મળે? બેન આજે 1.5 વર્ષથી હું મહેનત કરું છું આના પાછળ. આપનું સરનામું બોલી જાઓ ને. મારું કામ રેસિડેન્ટ. હા, મારું કામરેજ તાલુકામાં નવગામ છે, સૌરાષ્ટ્ર ટાઉનશીપ C2 પેલા મારે 101 નંબર. 101 નંબર, બરોબર. એટલે આ રીતની કઈક સંલગ્ન વાત છે મિત્રો. અને જે કઈ હોય અને કાલે જે આરોપ લાગ્યા છે, આરોપ પ્રત્યારોપ, જો કે એ સાચું શું છે ખોટું શું એ બધું પોલીસનો વિષય છે. પણ આ રીતની જે કઈ બેનની ફરિયાદ છે અને જે અત્યારે વર્તમાન પરિસ્થિતિની અંદર જે મેટર ચાલી રહી છે, અને બેને વર્તમાન પરિસ્થિતિની અંદર જે મેટર ચાલે છે ત્યારે પણ એને ફોન કરેલા છે, તો ફોનમાંથી તમને શું જવાબ મળે છે બેન? મને ફોનમાં આજે હવારમાં બી ફોન કર્યો તો ને અત્યારે તમે કહેતા હો તો મેં કેમેરા સામે ફોન બી કરવા તૈયાર છું. કરો એક વખત, કરો તો ફોન. અને નવનીતભાઈ બાલદિયાને જ કરો છો ને તમે? હા, એમને હું તમને બતાવું. ફોન એમને લાઉડ સ્પીકર રાખીને વાત કરવી છે, આપણે કોઈ જૂઠું હા નથી કરવાનું. હા, જે કઈ હોય એને ના કહેતા અત્યારે આ રીતનો વિડીયો રેકોર્ડિંગ થાય, તમારી રીતે વાત કરો. ઓકે. હા. હેલો નવનીતભાઈ, તો મારે એની જોડે વાત કરવી હતી. પાયલ વઘાસિયા બોલું છું કામરેજ થી. હા કરો. હેલો. હા નવનીતભાઈ, હા પાયલ વઘાસિયા બોલું. સાહેબ હવે તો કયો, મેં સવારમાં તમારી જોડે વાત કરી હતી. મને આ તમે હું છે આ કોના પરમિશન થી મારી અહીંયા માટી કાઢી, હવે તો કયો સાહેબ? બેન, મારી તબિયત બરોબર નથી. હું નિરાતે તમને બધું જે કાંઈ હશે એ તમને કહીશ. સાહેબ જરીક કહી ગયો ને તો મને હેલ્પ કરો.
એમની બેન હું હોસ્પિટલમાં એડમિટ છું. ઈ તો તમે જોવો, બધું તમે જોવો છો ને મીડિયામાં. મારી તબિયત છે બરોબર નથી ભાઈ, મને ખબર છે. એટલે આ તો શું છે મારું ની ફોન છોકરા ક્યારે ઉપાડતા છે બેન? તોય હું તમારી જોડે વાત કરું છું. સાહેબ, મારી જોડે હું 1.5 વર્ષ આમાં મારી હારે કેટલું મોટું ભ્રષ્ટાચાર થયેલું છે સાહેબ. કાંઈ નહીં બેન, જે સાચું હું તમારી હારે તમારે જે કાંઈ છે ને સત્ય છે હું તમને તો તમે મારે હારે રહેશો ને સાહેબ? હા 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 તો કઈ નહીં સાહેબ, મને પણ આનું મને એક આપજો તમે મને આનું. હા ઓ બેન. કોને કર્યું છે? તમે કોના કેવાથી કર્યું છે એ મને જરીક કહેજો. હા, હું હોસ્પિટલેથી બેન મને રજા મળી જાય હું સામેથી તમને ફોન કરીશ બરોબર? ઓકે સાહેબ, ઓકે. હા હા. આમાં શું ખોટું છે ભાઈ? મેં હું ખોટું કીધું છે આમાં? આ કહે છે કે નથી મને કહેતા? આ કીધું ને એને મને બધું. આ તો તમે આ 4 આવ્યા એટલે તમને ખબર છે. આ 1.5 વર્ષ થવાની જોડા. બેન, તમે થોડીક વાર પહેલા કીધું એવી રીતે કે મારી સાથે ઈ થોડુંક વચ્ચે શરૂઆતમાં તમે ફોન કરતા ત્યારે અભદ્ર ભાષામાં વાત કરી. પણ અત્યારે એની વાત ઉપરથી એના હૃદય ઉપરથી એવું લાગ્યું નથી. પણ બની શકે કે અત્યારે એની આજુબાજુમાં લોકો હોય. સોરી સાહેબ, તમારી વાત કાપું છું. અત્યારે એને ખબર છે કે આ મેટર છે ને, જે માયાભાઈ ની મને નથી ખબર, વિડિયા જોઉં છું, તેને ખબર છે કે આ મેટરમાં આ બેન આવશે ને તો આ ભાઈને એનો સમાજ બી સાથ નહીં આપે. હું દિલથી કઉ છું, માં મંગલમાના સોગંદકાન કઉ છું કે આ ભાઈને એનો સમાજ બી સાથ નહીં આપે. કેમ કે હું પટેલ પાટીદારની દીકરી, આજે હું આની પાસે હું આટલું 1.5 વર્ષથી કઉ છું, તમારી સામે ઓન ફોન કરીને વાત કરું છું, એટલે એ મારી હારે શાંત પડી ગયા છે. એવું કહે છે કે તમને બેન બોલાવીને હું તમને સપોર્ટ, પણ એ મને હેનો સપોર્ટ આપવાનું કહે છે, મનીનો સપોર્ટ, બીજો નથી કહેતા કે બેન મોઢું બંધ કરવા માંગે છે, મારું નાક બંધ કરી મોઢામાં નાખવા માંગે છે. આ ભાઈ, આ સરપંચ સાહેબ, આ તમારી સામેની વાત છે. નકર આ ઉપજાવીને કીધું હોય તો હું આ ફોન ના કરી શકું, અને આ રીતની મારી જોડે વાત ના કરે સાહેબ. 100%ની વાત છે બેન. તો હવે છેલ્લે તમે કોળી સમાજના આગેવાનો અને જે પાટીદાર સમાજના તમારા જે આગેવાનો છે અથવા તો જાહેર જનતાને આ વિશે તમે, આ વ્યક્તિ વિશે તમે શું કહેવા માંગો છો, જે તમારો અનુભવ હો? હું સાહેબ એટલું જ કહેવા માંગુ છું, હું સમાજને લઈને નથી હાલતી. હા, મારો સમાજ, કોળી સમાજ, હું સમાજને લઈને નથી હાલતી. હું એમ કઉ છું કે આવા વ્યક્તિને આપણે સપોર્ટ, કોઈને, સમાજને નહીં, કોઈને આવો સપોર્ટ હું કામ આપું છું કે કરોડની જેની માને ભાઈ નથી, મારો મામા નથી, મારી માં રોવે છે આજે મારા ઘરે દેશમાં, મારી માને નળિયું નથી રહેવા, અને તો એને હુકમ આવા વ્યક્તિને તમે સપોર્ટ હુકમ આપો છો? ગમે સમાજ નો હોય, મારો સમાજ નો હોય ને તો હું તો એમ તો કાપી નાખો. એક કઈ સમાજને નહીં છોડો, સમાજ નું નહીં કરો. આ એક ન્યાય નું છે, અને આને 1.5 વર્ષ 1 કરોડનું કર્યું હોય કૌભાંડ, તમારી સામે વાત કરાવું છું તો એમાં સમાજનું નથી. આ કાંઈ આ એક વ્યક્તિ આવું કામ કરે છે તોય તમે સપોર્ટ કરો છો, બધા મીડિયાવાળા બી સપોર્ટ કરે છે. આવું નહીં કરો બેન. બજરંગદાસ બાપાને અને મા મોગલની પ્રાર્થના કરીએ કે આ મેટરનો સુખદ અંત આવે અને ખોટી રીતની જે કાંઈ ટીકા ટિપ્પણી થઈ છે અથવા તો તમારી ઉપર જે કાંઈ બધા કહેવાય ને કે આ અન્યાયો થયા છે એનો સુખદ અંત આવે તેવી પ્રાર્થના સહ આ વિડીયો વિરમું છું. અને ખાસ કે આ વિડીયો પછી કોઈ પણ જો કાયદેસરની કાર્યવાહી આપણે કરવામાં આવશે તો તમે અમારી સાથે એમાં બંધાયેલા છો? હા, ચોક્કસ બંધાયેલી છું. ઓકે, બાપા સીતારામ, જય મા મોગલ. જય મા મોગલ. અત્યાર સુધી ક્યાંક આ બબાલ આહિર સમાજ અને કોળી સમાજ વચ્ચેની લાગતી હતી, પણ હવે કોળી સમાજના જે આગેવાન છે એમની સામે પડ્યા છે પાટીદાર સમાજના આ દીકરી. હવે જોવાનું છે કે આમને કોણ ન્યાય અપાવે છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.